ગુડ મોર્નિંગ મિત્રો, આજે આખરે એ દિવસ આવી ગયો જેની અમે ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અત્યારે હું જઈ રહી છું બધું બેગ અને બધું લઈને ગાડીમાં મૂકવા માટે. સૌથી પહેલા ભાભી કરી રહ્યા છે ભગવાનના દર્શન અને ભગવાનના આશીર્વાદ લઈને સારી પ્રાર્થના કરીને હાલ બધા જશે અત્યારે હોસ્પિટલ. અત્યારે સવારે 10 વાગે પરિવારના કેટલાક સભ્યો સાથે લોકો જઈ રહ્યા છે હોસ્પિટલ અને અમે લોકો જશું બપોરે જમીને પછી. અત્યારે વાગી રહ્યા છે 3 અને હવે અમે લોકો જમી લીધું હતું અને અમે જઈ રહ્યા છીએ અત્યારે વડનગર. અત્યારે મારા ભાભી જઈ રહ્યા છે ચેકઅપ માટે. મને લાગી હતી જોરદાર ભૂખ તો આપણે પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે. અત્યારે વાગી રહ્યા છે 10 અને મારી બેન ને એ પણ જમીને ઘરેથી આવી ગયા હતા હોસ્પિટલ અને બધાના ચહેરા ઉપર ઉત્સાહ અને ગભરામણ બંને દેખાય છે. અત્યારે સમય થઈ રહ્યો છે 10:33 જેની અમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ નાનકડું મહેમાન આવી ગયું છે. નર્સ આવીને મારા મમ્મીના હાથમાં એક નાનકડી બેબી ગર્લ આપી અને અત્યારે એ જોઈને અમે બધા આખું ફેમિલી ખુશ થઈ ગયું છે. અત્યારે અમે લોકો જે ફીલ કરી રહ્યા છે એ શેર કરવા માટે પણ કોઈ શબ્દ નથી રહ્યા. આ એક નાનકડી પરીના આવવાથી અમારા સંબંધોના નામ પણ બદલાઈ ગયા છે. અમે બધી બહેનો બની ગઈ છીએ ફઈ, અમારા મમ્મી પપ્પા બની ગયા છે દાદા અને દાદી, અમારા નાના ભાઈ બની ગયા છે ચાચુ અને અમારો ભાઈ અને ભાભી બની ગયા છે મમ્મી અને પપ્પા. આ નાનકડી પરીના આવવાથી સંબંધોના પણ નામ બદલાઈ ગયા છે અને અત્યારે અમે બધા એને જોઈને ખુશી પણ છીએ અને ઇમોશનલ પણ બધા થઈ ગયા છે. બેબીના આવ્યા પછી પહેલા અમે વિડીયો કોલ કર્યો અમારી બંને બહેનોને જે અત્યારે છે એના સાસરાના ઘરે. રાજકુમારી બતાવી અને કહ્યું કે આપણે ફઈ બની ગયા છે. એ સાંભળીને અને બેબીને જોઈને બંને બહેનો ખુશ થઈ ગઈ છે. અત્યારે આ યાદગાર પળમાં એ બંને બહેનો અમારી સાથે તો નથી પણ અત્યારે હવે અમે વિડીયો કોલ કરીને આપણે આ બેસ્ટ મુમેન્ટમાં આપણે જોડે રાખી છે. આ નાનકડું બાળક અત્યારે હવે એની મમ્મીને બતાવશું કે આ રહી આપણી નાનકડી પરી. એના મમ્મી પણ જોઈને ખુશ થઈ ગયા છે. આ નાનકડી પરીને મૂકીને જવાની ઈચ્છા બિલકુલ નથી થતી પણ અમારે લોકો જવું પડશે ઘરે. ભાઈ બની ગયો છે ચાચુ એટલે એ ખુશીમાં અમને લોકોને બધાને ખવડાવી આઈસ્ક્રીમ. અને આજનો આ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.